સો વેલકમ બેક ટુ ધ વેદાંત પોડકાસ્ટ અને આજે આપણી સાથે એક છે સ્પેશિયલ ગેસ્ટ. મારા તો બહુ જ સ્પેશિયલ ને બહુ જ ખાસ છે. તો આજે મારી સાથે જે ગેસ્ટ છે એ છે મારા બા. તો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તો પહેલા હું તમને પૂછીશ કે તમને વેદાંત પોડકાસ્ટમાં અત્યારે આવીને કેવું લાગે છે? બહુ સારી લાગે છે. બધી સગવડતા એકદમ સરસ થઈ ગઈ છે અને છોકરાઓને ભણવાની મજા આવે. પાછા એના જે ટીચિંગ કરાવે છે એ સર પણ એકદમ એક્સપર્ટ અને હાઈલી નોલેજ ધરાવે છે, એટલે છોકરાઓનું ભવિષ્ય બહુ સુધરે. તમારા આશીર્વાદ છે અને બા. દરેક લોકોએ આ બધું ખ્યાલ રાખીને અહીંયા જોઈન્ટ થવા વિનંતી. બા તમને પૂછીશ કે આ પોડકાસ્ટ એ તમને ખ્યાલ છે કે શું હતું પહેલા અને શું છે અત્યારે? પોડકાસ્ટ વિશે તમને કઈ આઈડિયા છે? આ પેલા તો ગ્રામોફોનમાં બધી રેકોર્ડ ને એવું સાંભળતા, ખબર ડીશ ચડાવતા, આમાં આખી એક એક ડીશ આવતી ને ગીતું બધું એવી રીતે ધીમે ધીમે બધું શોધ થતી ગઈ. અત્યારના તો છેલ્લે લેટેસ્ટ બધું ટીવી ને આ મોબાઈલ ને બધું આવી ગયું. આ બધું ટેકનોલોજીમાં ઘણું બધું ટેકનોલોજી બધી ખૂબ આગળ આવી ગઈ એટલે બધું આ હમણાં ધીમે ધીમે જૂનું થઈ જશે બધું. બરાબર, સમય ચાલતો જ રહે છે. હા. તો આજે આપણે ઘણી બધી વાતો કરીશું બા સાથે, ઘણું બધું શીખશું, ઘણું બધું જાણશું કે પહેલા દુનિયા કેવી હતી ને આજે દુનિયા હવે આ સમયે કેવી ચાલી રહી છે. તો તૈયાર છો બા તમે થોડા ક્વેશ્ચન્સ માટે? હા, ભલે ભલે, ચોક્કસ. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરશું. બાળપણની વાતો કરીશું, બાને બાળપણમાં કેવું હતું એની. તો પેલો પ્રશ્ન બા કે તમારા ચાઇલ્ડહુડમાં, તમારા બાળપણમાં તમારા દિવસો કેવા રહેતા? મારા વખતે બધું એ ટાઈપનું હતું કે કોઈ ભણવાનું તો બહુ એટલું વેલ્યુ હતી જ નહીં, અને મા બાપને ખબર પણ ન હોય કે છોકરાઓ ક્યાં ધોરણમાં ભણે છે. બરાબર, એ ટાઈપની પરિસ્થિતિ હતી. અત્યારે તો ટીચરને પકડી પકડીને પૂછે કેવું કરે છે, કેવું કરે છે, ફોન આવશે. એટલે કહું ને, પેલા તો બધું એ ટાઈપનું હતું કે મા બાપને ખબર જ નહીં કે એનું છોકરું કેટલા ધોરણ ભણે છે, અને બધા ભણતા ધીમે ધીમે અને જાત મહેનત કરીને જ આગળ આવતા એમ. તમે સિટી લાઈફમાં વધારે મોટા થયા છો કે વિલેજ લાઈફમાં? ના, હું તો સિટી લાઈફમાં જ મોટી થઈ છું પહેલેથી. પણ જો કે પહેલા આટલો પ્રોગ્રેસ હતો નહીં, બધું ફેરફાર ધીમે ધીમે ટાઈમ જતા થઈ ગયો. પેલા તો તમે જો તો આ એક પોરબંદર પણ થોડીક સુધી જ લિમિટેડ હતું. હવે તો આખું રણાવાવ થી આગળ ને ક્યાંય વહી ગયું છે. પપ્પા પણ જ કહેતા હતા નખન ટેકરી જે મારે હતું પેલા, જે હવે સિટીની અંદર જ. પેલા તો આ બસ આપણે કમલાબાગ આવે ને એટલે પૂરું આખું ગામ. હવે તો ક્યાંની લિમિટ જ આગળ વહી ગઈ છે એકદમ. તમે સ્કૂલમાં કેવા હતા? એકદમ સિન્સિયર હતા કે થોડા તોફાની? હા, હું તો સિન્સિયર. આપણે તો ભણાવવા સાથે નિસ્બત, બાકી બહુ પહેલેથી ટાઈપનો અંતર્મુખી વ્યક્તિત્વ મારું. બરાબર. તમે ઈ ટાઈમે જ્યારે તમારે કઈ એન્જોયમેન્ટ કરવું હોય, ફન કરતા, તમે રમતા, તો તમે કઈ કઈ ગેમ્સ રમવાનું વધારે પ્રિફર કરતા? હા, અમારે બધાને ખોખો રમીએ, થાપો રમીએ, ખાસ ઈ વધારે. પછી ખોખો ની ને થાપો, બરાબર, લંગડી, પછી અઠક દાવ, ઈ બધું ઘરની બહારની બધી ગેમ્સ ની વાત થઈ છે જે આપણે અત્યારે સાવ બંધ જ થઈ ગયું. હા, ઈ બધી પેલાની એવી જ રમત અંદર જ બધી વસ્તુઓ સમાઈ ગઈ છે ને એની અંદર જ આપણે બધી વસ્તુઓ રમતા હોઈએ છીએ. પણ જે બહાર જઈને ગેમ્સ રમતા, જેમ ત્યારે અમારા પેરેન્ટ્સ સાથે પણ મેં પોડકાસ્ટ કર્યું હતું તો એમને પણ આ જ વસ્તુ કીધી હતી કે ત્યારે આઉટડોર ગેમ્સ નું બહુ. પેલા એ જ ટાઈપ છોકરાઓ જે છે એ ફિઝિકલી એક્ટિવ રહેતા. સાંજ પડે એટલે બધા બહાર જ હોય છોકરાઓ બધા, એમ ઘરે તો પેરેન્ટ્સ કીજે ત્યારે ઘરે આવવાનું, ત્યાં સુધી કાઈ નહીં. થોડું ઘણું કરે. ત્યારે ઈ જમાનામાં જેમ આપણે વાત કરી કે ટીવી કે મોબાઈલ કે એવું કઈ હતું નહીં, તો સાંજનો જે ટાઈમ છે કેવી રીતે પસાર કરતા એઝ અ ફેમિલી, એઝ અ પરિવાર? હા, સાંજના બધા બસ ઘરમાં જે ટાઈમ પસાર કરતા. આજુબાજુમાં કોઈ ફ્રેન્ડ્સ હોય તો થોડું ઘણું બેસે કે રમત રમતા હોય. આ બધી રમત કીધી અને આજુબાજુ થોડીક વાર બેઠા હોય, બસ એ જ રીતે કરતા. બાકી ટીવી કે ત્યારે એટલું હતું નહીં. તમારું સૌથી ફેવરિટ ડિશ કઈ ખાવાની? કે ઘણી બધી છે? મને તો બધી સ્વીટ ભાવે. સ્વીટ ની શોખીન, બધી સ્વીટ ભાવે. પહેલાના સમયમાં જે આપણે તમારા બાળપણની વાત કરી, તો ત્યારના સમયમાં જે લોકોમાં એવી શું ખાસિયત હતી જે અત્યારે તમને નથી લાગતું કે અત્યારના લોકોમાં એ વસ્તુ લેક કરે છે ક્યાંક?
પેલા બધા એકદમ આમ માન રાખતા છોકરાઓ અને બધા ટીચર્સ નું. અત્યારના તો કઈ છોકરાઓ કઈ માનતાય નથી ને કોઈ ટીચર નું માન પણ નથી રાખતા, અને બધા મન પડે મા બાપ નું નથી માનતા અને ટીચર નું નથી માનતા. એ ટાઈપ નું આખા છોકરાઓમાં ચેન્જ આવી ગયું. અત્યારે બિલીવ કરે છે. હા, છોકરાઓને એવો ચેન્જ આવી ગયો છે બધો. ચાલો તો હવે આપણે નેક્સ્ટ સેક્શન તરફ આગળ વધીશું, જે છે રિસ્પોન્સિબિલિટીઝ. તમે જ્યારે તમારા યંગ એજમાં આવ્યા ત્યારે તમારું સૌથી મોટું સપનું શું હતું, ડ્રીમ શું હતું ત્યારનું? ત્યારે તો મારે એમ જરાક અમારે તો જૂનવાડી હતા, એટલે એમ કે ભણીને સર્વિસ કરીએ, પણ એ જમાના કરવા ન દેતા. પણ મારા પપ્પાએ તો ત્યારે હા પાડીને મેં ટીચિંગ લાઈન શરૂ કરી. બાકી મને બેંકમાંય મળતી, પણ ત્યારે બેંકમાં જઈ ગમે નહીં. ત્યારે આમ તમે જુઓ તો જઈને આપણે અરજી આપી દે એટલે આપણે બેંકમાં લઈ લેતા. એવી ફેસિલિટી હતી. પણ ત્યારે આમ બધા હા જેન્ટ્સ સાથે નહીં કરવાનું સર્વિસ, એટલે એમાં નહીં. ને આમાં લેડીઝ સ્કૂલમાં ખાસ કરીને એ ટાઈમ તમે જે સ્કૂલમાં જે ટાઈમે હતા ત્યારે હા લેડીઝ સ્કૂલમાં. હા બરાબર ને, છોકરીઓની. ડિસિપ્લિન વિશે તમારું શું કેવું છે? ડિસિપ્લિન તો હોવી જ જોઈએ, શિસ્તતા દરેકમાં હોવી જ જોઈએ, ઘરમાં પણ હોવી જોઈએ અને સ્ટુડન્ટમાં પણ હોવી જ જોઈએ. તો જ બધું રેગ્યુલર ને વ્યવસ્થિત કામકાજ આગળ ચાલે દરેક. બરાબર. એટલે બધાએ ડિસિપ્લિન થવું બહુ જરૂરી છે, અને ડિસિપ્લિન વગર તો બધી વસ્તુ બધું નકામું છે. એનો કોઈ મિનિંગ ન રહે. લાઈફમાં એવી કઈ સિચ્યુએશન આવી તમારે કે જ્યારે તમને એમ થયું કે હવે મારે સૌથી વધારે મહેનત કરવી પડશે, જેનાથી અમે બધા પણ અત્યારે શીખીએ અને ઇન્સ્પાયર થઈ? એવું તો ખાસ નથી, પણ મહેનત તો પહેલેથી જ કરવાની ટેવ સમજા. પહેલેથી જ બધા પહેલેથી જ મહેનત કરી છે ને અત્યાર સુધી કરીએ જ છે. જેટલું બને એટલું કરી રાખીએ. મહેનતનો એક્ચ્યુઅલી કહેવાનો તાત્પર્ય છે કે કોઈ માપદંડ નથી. એનો માપદંડ કન્સિસ્ટન્ટલી મહેનત તો કરતી જ રહેવી પડે, અને તો જ સર્વાઈવલ થાય ને તો જ તમે આગળ વધે ને આપણું બોડી ને માઇન્ડ બે સારું રહે. બરાબર. ચલો તો હવે નેક્સ્ટ સેક્શન તરફ આગળ વધીએ, જે છે આપણું પરિવાર. તો ફર્સ્ટ ક્વેશ્ચન હું પૂછીશ કે ઘરમાં સૌથી વધારે નોટી મસ્તીખોર કોણ છે? અમારા નીરજભાઈ. કલાપી સીધો દર્શનાય કે એટલું બધું ના કરે મસ્તી તોફાન. બરાબર. ઘરમાં સૌથી વધુ હેરાન કોણ કરે? કોઈ ન કરે. એ તો કોઈ ના કરે. બધા એમ તો બધા રિસ્પેક્ટ એકદમ. ત્રણે ત્રણ બધા ધ્યાન રાખે. બધી બહુ ધ્યાન રાખે, દીકરા એ રાખે ને એના છોકરા ધ્યાન રાખે. બધા ટોટલી સપોર્ટિવ, ટોટલી બધા. તમારા આશીર્વાદ બનેલા રહેશે તો જ ઘર બનેલું રહેશે. સાચી વાત છે. મારી વાઈફ એટલે કે પ્રિયા, એ નાની હતી ત્યારે કેવી હતી? અરે નાની હતી ત્યારે બહુ ડાય હતી, અને હું એને નાનકડી હતી ત્યારે મારી પાસે જ રહેતી, અને બહાર ગામ જાય કે ગમે ત્યાં જાય અમારી સાથે જ હોય. દાદા દાદી યારે પ્રિયા તો હોય. બરાબર. રસવાડા ને દાદા દાદી એવી રીતે. પણ એનાથી વધારે સારું મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી કઈ વસ્તુ નથી કે દાદા દાદી સાથે જેટલા વધારે સમય સ્પેર થાય એનાથી વધારે નોલેજ પણ આવે, શિસ્ત આવે, અને ઘણું જાણવા મળે. છોકરાઓને જાણવા મળે. કલ્ચર નું જે નોલેજ છે, રિલીજન નું જે નોલેજ છે, જે આપણે નથી આપી શકતા એટલું, પણ એ દાદા દાદી લોકો આગળથી મળે. આ ચોક્કસ લોકો પાસે મળે ને. આપણા ફેમિલીમાં સૌથી વધારે જિદ્દી કોણ છે? અત્યારના તો કોઈ જિદ્દી નથી. બધા કોઈ જિદ્દી નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી વધુ ગુસ્સાવાળું કોણ છે? એગ્રેસિવ. કલાપી. પપ્પાને શૂટ કરી દીધો તમે. એટલે પ્રિયામાં પણ એ થોડુંક છે. શાંત પણ ફટાફટ જ થઈ જાય. ગુસ્સો આવે તો શાંતિ જલ્દી જ થઈ જાય. નહીં એવું છે, જરાક વાર ગુસ્સો પછી કરી જાય, થોડો ગુસ્સે થઈ જાય, બીજા બધાને વાર લાગે. થાય તો ખરા બધા થોડા જાજા.
થોડુંક વધારે ચાલતું રહીએ તો જ મીઠાશ બને નીકળે ને. આપણે સમયમાં પાછળ જઈને વિચારો તમે તો એવી કઈ એક સ્પેશિયલ ફેમિલી મેમરી છે જે તમે અત્યારે રિકોલ કરશો? હા, અમારા સંયુક્ત પરિવારમાં મારા દેરાણી ને અમે સાથે રહેતા ને જ્યારે મારા નણંદ વેકેશનમાં બોમ્બેથી આવતા ત્યારે અમારે પરિવારમાં 9 છોકરાઓ ભેગા થતા, અમારા ત્રણેયના ત્રણ એટલે ત્યારે ખરેખર બહુ મજા આવતી. આખા વેકેશનમાં હવે એવું શક્ય નથી કે બધા સાથે સંયુક્ત પરિવારની સિસ્ટમ નીકળી ગઈ છે અને બધા અલગ અલગ ને આવી રીતે કોઈ આવવાનો કોઈને ટાઈમ હોતો નથી. બરાબર છે. ચલો તો એક ઓનેસ્ટ ક્વેશ્ચન કે મારા વિશે કે પ્રિયાના હસબન્ડ કેમ કે હું એની માટે એક ઓનેસ્ટ ઓપિનિયન શું રહેશે તમારો? મારા પ્રિયાના હસબન્ડ એ ઓલરાઉન્ડર છે અને બધી રીતે બહુ જ તૈયાર છે, એક્સપર્ટ છે. એક વાતમાં બધું એને બરાબર ખ્યાલ હોય અને સારું એવું દરેક ક્ષેત્રમાં નોલેજ ધરાવે છે. બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા આશીર્વાદ બનાવીને રાખજો અમારી ઉપર. ખૂબ પ્રગતિ કરો. બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ સેક્શન તરફ જાશું જે છે જૂનો સમય અને આજનો સમય. તો એમાં મારો તમને ફર્સ્ટ ક્વેશ્ચન રહેશે કે પહેલાના જે બાળકો હતા અને આજના જે બાળકો હોય છે એમાં તમને શું ડિફરન્સ જોવા મળે? પહેલાના બાળકો બધા ખડતલ હતા અને પહેલાના જમાનામાં કઈ વાહનો પણ હતા નહીં એટલે બધા ચાલીને દરેક જગ્યાએ જતા. બહારગામ જવું હોય તો બધા ચાલીને જતા. અત્યારના જમાનામાં સ્કૂટર ને રિક્ષા બહાર જવું તો સ્કૂટર ચાલુ કરીને જરાક જવાનું હોય તો બધાને ટેવ પડી ગઈ છે એટલે હેલ્થ માટે થોડુંક નુકસાનકારક છે એટલે બધાએ ધ્યાન રાખવું જોઈએ. મોબાઈલ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ? એનો ઉપયોગ આમ સમજી વિચારીને કરવો જોઈએ. જરૂરની વસ્તુ આપણને ઝડપથી જાણ થાય છે, ઇમ્પોર્ટન્ટ સમાચાર જાણવા મળે છે. ખોટું એમાં બિનજરૂરી વાતો ન કરવી જોઈએ અને મોબાઈલ બિનજરૂરી વાત ઉપયોગ ન કરવો જોઈએ. રીલ્સ ઓછી જોવી જોઈએ. તો બધાનું આરોગ્ય પણ સારું રહે. બધા કેટલા બધા એને લીધે નુકસાન થાય છે આરોગ્યને એટલે બધાએ સાચવીને મોબાઈલ વાપરવો જોઈએ, સમજીને. આજકાલ પેલા કરતા આપણે વિચારીએ તો આજકાલના જે લોકો છે એ તમને ઓછા ખુશ જોવા મળે છે કે વધારે ખુશ જોવા મળે છે? ઓછા ખુશ જોવા મળે છે કેમ કે આખો દી આ બધું જીવન આખું ધમાલી થઈ ગયું છે. પહેલાના પ્રમાણમાં આવું જવું દરેક વસ્તુમાં બધો સંઘર્ષ વધી ગયો છે. પાછો વિભક્ત કુટુંબ એટલે એમાં બધાને સ્ટ્રેસ રહે એટલે બધું અઘરું થઈ ગયું છે પેલા કરતા. એટલે ઓછી મળે, સ્ટ્રેસ રહે, ડિપ્રેશન એવા વર્ડ્સ વધારે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય કે એને લઈને એ લોકો એટલા ખુશ રહી શકતા નથી. તમારો શું કેવું છે કે પેલા જે રિલેશન હતા, સંબંધો હતા એ વધારે સ્ટ્રોંગ હતા કે અત્યારે હોય છે? પેલાના દૂરના પણ બધા એકબીજા માટે લાગણી રાખતા, આવતા જતા અને પેલાના સારા હતા. હવે થોડુંક એમાં ઘટાડો થઈ ગયો છે. આ પ્રેક્ટિકલી વધારે બહુ જરૂર પૂરતું જ આવે જાય ને બહુ હળે ભળે ઓછા ને એ ટાઈપનું થઈ ગયું છે. આજની જે પેઢી છે જેમ કે હું અમારી જે પેઢી છે એની માટે કોઈ તમારે એડવાઇસ કે રિલેશન કે ફેમિલી માટે શું ધ્યાન રાખવું જોઈએ અમારે? બસ એ લોકો એના મમ્મી પપ્પાને સાચવે એમાં એ લોકોનું કલ્યાણ થાય કેમ કે એ લોકોને ઘણી બધી રીતે એની રાહત રહે અને એના છોકરાઓમાં સારા સંસ્કાર આવે. 100%. અને આ એક ફરજ જ છે પણ અત્યારે બધા સમજે નહીં પણ એ રીતે એનો ખાસ જરૂરિયાત છે આજની પેઢી માટે કે એના મમ્મી પપ્પાને ભગવાન ગણીને રાખવા. એબ્સોલ્યુટલી. નેક્સ્ટ જે આપણે લાઈફ લેસન થોડાક વિઝડમ શીખશું આપણે બા પાસેથી. તમારી આખી જીવનમાં સૌથી મોટો લેસન તમે શું શીખ્યા જે અમને શીખવાડવા માંગશો? બસ દરેક વખતે હિંમત રાખવાની, જરાય હિંમત નહીં સ્ટ્રોંગ ઇઝ ધ ઓન્લી ચોઇસ. ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત રાખીને આગળ વધો. બરાબર ને? ધેટ ઇઝ ધ ઓન્લી ચોઇસ. બરાબર. કોઈ પણ વસ્તુ છે એ પાર પડી જ જશે. પાર પડી જાય ને આપણે આપણા જે પ્રોબ્લેમ હોય એ બધા દૂર થઈ જાય ને આપણે આપણું જીવનમાં આગળ વધી શકીએ. 100%. સેકન્ડ ક્વેશ્ચન એ રહેશે કે ખુશ રહેવાનો રેસીપી શું છે લાઈફની? ખુશ રહેવા માટે ખાસ સંતોષ રાખવાનો, વધુની આશા નહીં રાખવાની. જે હોય એમાં સંતોષ માનીને દરેક ક્ષણ જે ખુશીની નાની ક્ષણ હોય પણ એનો પણ ઉપયોગ કરવો જોઈએ
આમ કરીએ તો ખુશ થાય ને એવું નહીં. જે નાની નાની ક્ષણોને માણસ હવે એ બધી વસ્તુ કોર્ટમાં અને મોબાઈલમાં લખેલી જોવા મળે પણ કોઈ એપ્લાય નથી કરી જોઈને શકતો. ખુશ થાય એના કરતા ખરેખર વાસ્તવિક ખુશી છે એને માણવી જોઈએ. 100%. પૈસા વધારે મહત્વના છે કે જીવનમાં શાંતિ? શાંતિ મહત્વની છે. પૈસાની પાછળ દોડવું એટલું બધું નિરર્થક છે. 100%. માની લ્યો કોઈને ગુસ્સો વધારે આવતો તો શું કરવું જોઈએ? ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવા માટે ટ્રાય કરવી જોઈએ. તરત પાણી પી લેવું જોઈએ તો એ ઘણો ફેર પડી જાય. બરાબર ને? બાકી તો એ લોકો જ્યારે કંટ્રોલ કરતા જાય તો ધીમે ધીમે એમાં ફેર પડી જાય. 100%. તો ગુસ્સો ઓછો કરીએ એટલું વધારે સારું અને એટલું જ આપણું સારું પરફોર્મન્સ આવતું રહીએ અને આપણે શાંતિ બનેલી રહીએ તો આપણા થોટ્સ પણ એ રીતે કંટ્રોલમાં રહેશે. રાઈટ. આખી લાઈફને આપણે એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવી હોય, એક મેસેજ આપવું હોય તો આપણે શું લાઈફ માટે કહીશું? જીવન એક આમ અણમોલ આપણને મળેલી ગિફ્ટ છે તેને શાંતિથી માણવું જોઈએ. કોઈ 100%. હા એને આ વસ્તુ માટે હું ક્લેપ કરીશ તમારી માટે. ખૂબ સુંદર આન્સર હતો. જેવી પરિસ્થિતિમાં ખુશ રહેવાનું. બરાબર. ચાલો તો હવે નેક્સ્ટ આપણે બા માટે એક રેપિડ ફાયર રાઉન્ડ લઈ આવશું. તો હું તમને જે પ્રશ્ન પૂછું બરાબર એનો તમારે ફટાકથી વિચારીને ઉત્તર આપવાનો રહેશે. રાઈટ? સૌથી પહેલા ક્વેશ્ચન છે, પહેલાનો સમય કે આજનો સમય? બેમાંથી એક સિલેક્ટ કરવાનું તમારે. પહેલાનો સમય કે આજનો સમય? આજનો સમય. લાકડાનો ચૂલો કે ગેસ? ગેસ. ગેસ પણ અત્યારે મોડો અઘરો થઈ ગયો છે. એ તો થોડું ટેમ્પરરી છે બધું. પત્ર લખવો કે પછી મોબાઈલમાં મેસેજ કરી દેવો? મેસેજ હવે તો મેસેજ ફટાફટ થઈ શકે. ચલો, ગામની શાંતિ કે શહેરની ભાગદોડ? અત્યારના શહેરની ભાગદોડ. બરાબર. કેમ કે ગામમાં ફાવે નહીં હવેના પરિસ્થિતિ પ્રમાણે. ઘરમાં બેઠા રહેવું કે અલગ અલગ રહેવું? ઘરમાં સાથે મળીને રહેવું કે અલગ? ઘરમાં સાથે મળીને રહેવું. ચાલો તો થોડુંક જૂની એક વાત તો યાદ કરશું કે તમને સૌથી વધારે પેમ્પર કોણ કરતું તમારા બાળપણમાં? કોઈ નહીં. અમારા બધા સારા હતા. ત્યાંનો માહોલ એવો નહોતો કે પેમ્પરિંગ હોય? હા, એટલે જ કહું ને કે બધા બહુ વ્યવસ્થિત ને બધા સારા હતા. દાદી મારા હતા, બધા મારા કાકી કાકા બધા અમે સાથે જ રહેતા ત્યારે પણ હો. મારા મોટીમાં જરાક મેરેજ પછી જુદા થયા પણ કાકી કાકા બધા સાથે જ હતા. દાદી દાદા. તમે રોજ ઘરમાં સૌથી વધારે રાહ કોની જોતા હોય? અત્યારના તો કલાપી જોજો. અને નીરજ હોય તો નીરજ ની વા નીરજ જોતો ને અહીંયા કલાપી ક્યારે આવે ક્યારે આવે. એટલે એવું જ હોય જયારે આપણે નાના હતા ત્યારે એવું થતું કે પપ્પા ક્યારે આવશે. હવે જયારે આપણે કામે જઈએ ત્યારે આપણા પેરેન્ટ્સ આપણી રાહ જોતા હોય કે આ ઘરે ક્યારે આવશે. ચાલતી રહેતી હોય છે. તમને કોની સાથે સૌથી વધારે મજા આવે? મને તો દરેક યારે મજા આવે. કોઈ યારે ન મજા આપણા જેવું ગળી જાય સામે વાળો. બધા જેવી થઈ જાવ. હું એ ટાઈપ ની છું કે જેવું સામે વ્યક્તિ એના જેવું થઈ જવાનું આપણે. બરાબર ને? મોટા હોય કે નાના કોઈક અજાણ્યા મળે ને તો એને એમ જ લાગે કે આ તો બહુ જૂના આપણે ઓળખાણ છે એવું લાગે. એવી રીતે વાત કરવાની. એટલે તમે મારી સાથે પોડકાસ્ટમાં પણ બેઠા છો. એવી કઈ વસ્તુ છે જે તમને રોજ ખાવા મળે તો તમે ખાશો? રોટલી. રોટલી. પૌષ્ટિક આહાર. મને તો રોટલી જ ભાવે. મારે પણ એવું છે. રોટલી રોજ તો મજા આવી જાય. રોટલી બસ કાઈ ન હોય તો મને રોટલી આ સમજ ભાત ન જોઈએ, દાળ ન જોઈએ. તમને જો તમારી જવાની પાછી મળે તો તમે શું કરવા ઈચ્છો આજની ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને? પાછા જો આપણે AI શીખીશ. AI શીખશે બા. બરાબર ને? જો મોડર્ન લેટેસ્ટ ન્યૂઝ. અને પછી આખો રિવોલ્યુશન આવી જશે. એક ઓનેસ્ટ ક્વેશ્ચન પૂછીશ કે અત્યારે આ પોડકાસ્ટ હોસ્ટ તરીકે તમે મને રેટિંગ આપો 1 to 10 માં
તમને મને કેટલા માર્ક્સ આપશો 10 માંથી? હું 9. તમારે 9 9 માર્ક્સ આપશે. ટીચર છે એટલે ક્યારેય પૂરા માર્ક્સ તો નથી જ મળવાના. એ સારું ન લાગે તો એના આપીએ તો 9 ને તેમ થાય કે આ તો એના જાણીતા છે. 90% તો બરાબર ને? A+ ગ્રેડ આપ્યો બાય. A+ કેવલ ને A+. ચાલો તો હવે લાસ્ટ સેક્શન રહેશે જેમાં આપણે 2 થી 3 થોડા અમેઝિંગ ક્વેશ્ચન પૂછશું બાને. તો પહેલો ક્વેશ્ચન એ છે કે ફ્યુચર જનરેશન માટે કોઈ મેસેજ તમે આપવા માંગતો હોય અત્યારે? દરેકે પોતાના જીવનમાં નિયમિત રહીને દરેક કામ ટાઈમસર કરવું જોઈએ અને થોડુંક વહેલા સુવાનું વહેલા ઉઠવાનું રાખવું જોઈએ ને બધાનું આપણું જે જીવન છે નિયમિત બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. 100%. બરાબર. તમે તમારા ફેમિલી માટે શું કહેશો? મારું ફેમિલી એકદમ ઉત્તમ છે. મારા દીકરા, વહુ, એના છોકરાઓ, એના વર, એના સાસુ સસરા બધા મને બહુ સારા મળી ગયા. સરદાર મારી દીકરી દર્શનાના પરિવારના બધા સા અને મારી દોહિત્રી પ્રિયાના પરિવારના પણ બધા ઉત્તમ. તો થેન્ક યુ સો મચ બા, આજે આટલી સરસ અને સુંદર વાતો કરવા મળ્યું, ઘણું બધું જાણવા શીખવા મળ્યું અને જે આપણે 100% કોશિશ કરીશું બધા કે જીવનમાં ઉતારી પણ શકીએ. કારણ કે ઘણી વાર એવું થાય કે આપણે બધી વસ્તુ સાચી હોય સાંભળી છે ખરી પણ જીવનમાં ઉતારવું એટલું જ અઘરું હોય છે. પણ જો એ બધી વસ્તુ આપણા લાઈફમાં ડિસિપ્લિન જે લેસન્સ છે જો એ આપણે ઉતારીએ તો આપણે આગળ ઘણા બધા વધી શકીએ છીએ. તો થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ ધીસ અમેઝિંગ એપિસોડ.